નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજામાં થયો હતો. આજે આપણે શીખીશું વૈષ્ણવજન. વૈષ્ણવજનના રચયિતા છે નરસિંહ મહેતા. નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજામાં થયો હતો અને તેમની જે કર્મભૂમિ હતી એ જૂનાગઢ હતી. નરસિંહ મહેતાને આપણે આદિકવિ તરીકે પણ ઓળખીએ છીએ. તેમણે અનેક ઉર્મી કવિ તે એક ઉત્તમ ઉર્મી કવિ છે. તેમની રચનાઓ જોઈએ તો સામળસાનો વિવાહ, હાર, હુંડી, મામેરું, શ્રાદ્ધ જેવી ચરિત્રાત્મક કાવ્ય રચનાઓ છે. તેમના જે પદ છે એ પ્રભાત્યા તરીકે જાણીતા છે. તેમના અગત્યના પદો છે ચાતુરી, હિંડોળાના પદ, વસંતના પદ, કૃષ્ણલીલાના પદ વગેરે તેમની રચના છે. અહીં જે આપણે ભણવા જઈ રહ્યા છીએ એ પદ છે વૈષ્ણવજન. આ વૈષ્ણવજન ગાંધીજીને અતિ પ્રિય હતું. એના કારણે જ એ ગુજરાત અને ગુજરાતના બહાર પણ પ્રસિદ્ધિ પામ્યું છે. તો ચાલો મિત્રો સમજીએ વૈષ્ણવજન. કોઈ પણ કાવ્ય જ્યારે તમે શીખો ત્યારે જ અમારે સમજવું હોય તો પહેલાં તો એ કાવ્યમાં જે આવતા શબ્દો હોય એ શબ્દોને આપણે સમજવા પડે, એનો અર્થ આપણે સમજવો પડે. ત્યાર પછી જ આપણે એનો ભાવાર્થ આપણે સમજી શકીએ અને સમજૂતી સરળતાથી સમજી શકીએ. તો એટલા માટે સૌથી પહેલાં જ્યારે પાઠ આવતો હોય તો હું સૌથી પહેલાં આપને એ પાઠ કે કાવ્યની અંદર જે શબ્દાર્થ છે એ હું શીખવાનો પ્રયત્ન કરીશ. તો જોઈએ મિત્રો, જન એટલે શું? તો જન એટલે કે માણસ, વ્યક્તિ. સકળ એટલે શું? કે બધું, સઘળું, જે બધું જ છે. પીડ એટલે કે પીડા, દુઃખ. પરાયું એટલે બીજાનું પારકું. તૃષ્ણા એટલે કે લાલસા, ઈચ્છા. જનની એટલે જન્મ આપનારી માતા, જનેતા. જીવા એટલે કે જીભ, વાણી. તન એટલે શું? શરીર, દેહ. વણલોભી એટલે લોભ વિના. આણે એટલે કે લાભ. વાચ એટલે કે વાણી. કાચ એટલે કે કાયા. ચારિત્ર્ય. ધન એટલે ધન્ય, ભાગ્યશાળી. નવ એટલે શું? ના, નહીં. ભણે એટલે કહે, બોલે. ઝાલે એટલે કે પકડે, લે. કેની એટલે કે કોઈ નહીં. તો સમજીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પડાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન ના આણે રે. કેવા માણસને વૈષ્ણવજન કહેવાય એની સમજૂતી શ્રી નરસિંહ મહેતા જે આદિકવિ છે, ભક્ત કવિ, એણે આપી છે કે એવા સજ્જન કે જે બીજાના દુઃખને પોતાનું દુઃખ સમજે છે, પીડ પરાઈ જાણે રે, બીજાનું દુઃખ સમજી શકે છે, પર દુઃખે ઉપકાર કરે તો એ, જે બીજાના દુઃખ ઉપર ઉપકાર કરે છે તો એ મન અભિમાન ના આણે રે, એટલે કે એના મનમાં જરા પણ અભિમાન આવતું નથી. તો આવા સજ્જનને વૈષ્ણવજન કહેવાય. વૈષ્ણવજન એટલે કે હરિને પ્રિય સજ્જન માણસ. સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની રે. સકળ લોકમાં એટલે સમગ્ર વિશ્વમાં જે સૌને વંદે છે, જે સૌની સાથે સજ્જનતાથી વર્તે છે, નિંદા ન કરે કેની રે, એટલે જે કોઈની નિંદા કરતો નથી. વાચ કાચ મન નિશ્ચલ રાખે, એટલે કે જે મન વચન અને કર્મથી શુદ્ધ હોય, જે મન વચન કર્મથી શુદ્ધ હોય. ધન જનની તેરી રે, આવા સજ્જનની માતા જનની એટલે જનેતાને ધન્ય છે, એવું શ્રી નરસિંહ મહેતા કહે છે. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માતરે, જીવા થકી અસત્ય ન બોલે, પર ધન ન ઉજાલે હાથરે. એટલે કે જે બધાને પ્રત્યે સમદ્રષ્ટિ રાખે છે, બધાને સમભાવ રાખે છે, બધાને સરખી નજરથી જુએ છે, જેણે તૃષ્ણાનો ત્યાગ કર્યો છે. પરસ્ત્રી જેને માતરે, એટલે કે જેના માટે પરસ્ત્રી માતા સમાન છે. જીવા થકી અસત્ય ન બોલે, જે પોતાની જીભથી અસત્ય બોલતા નથી, સદાય સત્ય બોલે છે. પરધન ન ચાલે હાથરે, તો આવા વ્યક્તિને વૈષ્ણવજન કહેવાય છે. મોહમાયા વ્યાપે નહીં જેને, દળ વૈરાગ્ય જેના મન મારે. જેને મોહમાયા વ્યાપતી નથી, એને વૈરાગ્ય જેના મનમાં ઉત્પન્ન થયું છે,
રામ નામ શું તાળી રે લાગી સકળ તીરથ તેના મનમાં ને. જે સદાય રામ નામમાં લીન રહી છે, તાળી લાગી એટલે મગ્ન થવું. સકળ તીરથ તેના મનમાં રહે, બધા જ તીરથ તેના તનમાં છે. આવા વ્યક્તિએ કોઈ અન્ય તીર્થોએ જવાની જરૂર નથી, એ સાક્ષાત તીર્થ સમાન છે. આવી વ્યક્તિને નરસિંહ મહેતા વૈષ્ણવ જન કહે છે. વણલોભીને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે. કે જે વણલોભી છે, જેનામાં લોભ નથી, જે કપટ રહિત છે, કપટ વિનાનો છે, કામ ક્રોધ નિવાર્યા રહે છે, જેણે કામ ક્રોધ પર વિજય પ્રાપ્ત કરી છે, જેણે કામ ક્રોધને દૂર કર્યા છે. ભણે નરસૈયો તેનું દર્શન કરતા, ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ 71 તાર્યા રે. એટલે નરસિંહ મહેતા કહે છે કે આવા વ્યક્તિનું તમે દર્શન કરો તો તમારા કુળ 71, તમારી 71 પેઢી તરી જાય છે. તો મિત્રો, વૈષ્ણવજન કોને કહેવાય, એના લક્ષણો શું છે, એ આપણે સાદી ભાષામાં કહીએ તો આપણને નરસિંહ મહેતાનો જે પરિચય આપ્યો છે પાઠમાં, એ પાઠમાં જ ઉપર જોવા મળે છે. એના લક્ષણો છે આ રહ્યા. જે બીજાનું દુઃખ જાણે છે, કોઈની ઉપર ઉપકાર કરે છતાં મનમાં અભિમાન નથી રાખતા, બધાને માન આપે છે, કોઈની નિંદા નથી કરતા, મન વચન કર્મથી જે શુદ્ધ હોય, બધા તરફ જે સંભાવ રાખતા હોય, પરસ્ત્રીને માતાની નજરથી જોતા હોય, અસત્ય વચન ન બોલતા હોય, બીજાના ધનને હાથ પણ ન ડાળતા હોય, મોહમયા જેણે ત્યાગી દીધા હોય, મનમાં વૈરાગ્ય જેણે ધારણ કર્યું હોય, લોભ કોપ કપટ કામ ક્રોધ જેના દૂર છે, જેનો ત્યાગ કર્યો છે, એવો જે સજ્જન માણસ છે એ વૈષ્ણવજન છે. અને એવા માણસના દર્શનથી આપણી 71 પેઢી તરી જાય છે, એવો ભક્ત કવિ શ્રી નરસિંહ મહેતાનું કહેવું છે. હવે આપણે જોઈએ સ્વાધ્યાય. એની પહેલાં વિરોધાર્થી શબ્દ જોઈ લઈએ પાઠના આધારે. ઉપકાર, તો ઉપકારનો વિરોધાર્થી હશે અપકાર. અસત્ય, તેનો વિરોધાર્થી શું થશે મિત્રો? સત્ય. વણલોભી, વણલોભી એટલે લોભ વગરનું, તો એનો વિરોધાર્થી થશે લોભી. અભિમાની, તેનો વિરોધાર્થી થશે નિરભિમાની. રૂઢિપ્રયોગ જોઈએ. તાળી લાગવી, તાળી લાગવી એટલે એકતાન થવું. જ્યારે તમે કોઈ બાબતમાં એકતાન થઈ જાઓ, તમારું ધ્યાન બિલકુલ તમે જે કામ કરો છો એમાં હોય, તો એને એકતાન થવું એમ કહેવાય છે. અને જો વાક્ય રચના કરવું હોય તો ઘણી વખત એવું કહેવાય કે સંગીતકાર હોય કે ભજનકાર હોય, એ ભજન કરતાં કરતાં એને તાળી લાગી જાય છે, એટલે કે પ્રભુમાં લીન થઈ જાય છે, એક તાન થઈ જાય છે. શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈએ, લોભ વગરનો, એના માટે શબ્દ છે વણ લોભી. સમાન દ્રષ્ટિ રાખનાર, તો એના માટે શબ્દ છે સમ દ્રષ્ટિ. સ્વાધ્યાય જોઈએ. નીચેના આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. નીચેનામાંથી કઈ બાબત વૈષ્ણવજનને લાગુ પડતી નથી? એ, બીજાના દુઃખને સમજી શકે છે, હા લાગુ પડે છે. બી, નિરભિમાની હોય છે, સાચી વાત છે, લાગુ પડે છે. સી, અભિમાની હોય છે, આ વાત તદ્દન ખોટી છે, વૈષ્ણવજન અભિમાની નથી હોતા, એ તો નિરભિમાની હોય છે, એટલે સી લાગુ પડતું નથી. 2, વાચ કાચ મન નિશ્ચલ રાખે. એ, વાણી ચારિત્ર્ય મનને કપટથી દૂર રાખે છે, સાચી વાત છે. વાણી કયાને મનને કપટી બનાવે છે, ખોટી વાત છે. વાણી ચારિત્ર્ય મનને સ્થિર રાખે છે, બરાબર. વાણી કયાને મનને ચંચળ રાખે છે. તો આપણે એને કહીએ કે વાણી ચારિત્ર્ય મનને કપટથી દૂર રાખે છે, એ સાચો આન્સર છે. એક એક વાક્યમાં ઉત્તર આપો. સકળ તીરથ તેના મનમાં રહે, પંક્તિનો અર્થ સમજાવો. તો આપણે જોઈશું કે કઈ રીતના છે. તો અહીં આપી છે, મોહમાયા વ્યાપે નહીં, ધડ વૈરાગ્ય જેના મનમાં રહે, રામ નામ શું તાળી રે લાગી સકળ તીરથ તેના મનમાં રહે. કે જે મોહમાયાથી દૂર છે, જેને મોહમાયા વ્યાપતા નથી, અને જેણે દ્રઢ વૈરાગ્ય ધારણ કર્યું છે, જેને સુખ દુઃખ ચિંતા અચિંતા એનાથી કોઈ જ ફરક નથી પડતો, જેના માટે માન અપમાન બધું સમાન છે, જેણે વૈરાગ્ય ધારણ કર્યું છે, અને જેને માત્ર રામ નામમાં લીન છે, એવા વ્યક્તિના મનમાં, એવા વ્યક્તિને તો તનમાં સાક્ષાત તીર્થ છે, આવો એનો અર્થ થાય છે. પરસ્ત્રી જેને માત રહે,
મોહ માયા કોને સ્પર્શી શકતી નથી સમજાવો. તો મોહ માયા કોને સ્પર્શી શકતી નથી આપણે જોઈએ તો સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી પર સ્ત્રી જેને માતરે જીવા થકી અસત્યને બોલે પરધન નવ ચાલે હાથ રે. મોહ માયા વ્યાપે નહીં જેને દ્રઢ વૈરાગ્ય જેના મનમાં દ્રઢ વૈરાગ્ય પ્રાપ્ત થયું છે એવા વ્યક્તિને એક વાક્યમાં જોઈએ તો મોહ માયા સ્પર્શી શકતી નથી. કોના દર્શન કરવાથી 71 પેઢી તરી જાય છે? તો એવા વ્યક્તિ કે જે વણલોભી છે, જેને લોભ નથી, જે કપટ રહિત છે, જેને કામ ક્રોધ નથી, જેણે કામ ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો છે, આવા વ્યક્તિનું તમે દર્શન કરો તો તમારી 71 પેઢી તરી જાય છે એવું નરસિંહ મહેતા કહે છે. પર સ્ત્રી જેને માતરે એ પંક્તિ સમજાવો. તો અહીંયા આપણે જોઈશું નરસિંહ મહેતા કહે છે કે વૈષ્ણવજન એવા છે કે સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી પર સ્ત્રી જેને માતરે જીવા થકી અસત્ય ન બોલે પરધન નવ ચાલે હાથ રે. વૈષ્ણવજન માટે પર સ્ત્રી માતા સમાન હોય છે. એ દરેક વ્યક્તિઓ પ્રત્યે સમદ્રષ્ટિ રાખે છે, તૃષ્ણાનો ત્યાગ કરે છે અને જીવા થકી ક્યારેય અસત્ય બોલતા નથી, તેમજ પારકાધનના હાથ પણ લગાડતા નથી. નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કયા લક્ષણો જણાવે છે? તો મિત્રો આપણે જોઈ ગયા અત્યાર સુધીમાં જે કાવ્યનો ભાવાર્થ છે એ ભાવાર્થ આપણે અહીંયા લખવાનો રહેશે કે વૈષ્ણવજનના કયા કયા લક્ષણો છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીરે પડાઈ જાણે રે પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાનના આણે. આ કાવ્ય પંક્તિ સમજાવો. તો વૈષ્ણવજન એવા જન છે, એવા સજ્જન છે જે બીજાના દુઃખને પણ પોતાનો દુઃખ કરે છે, જે બીજાના દુઃખને પણ પોતાનું દુઃખ ગણે છે, એ દુઃખ દૂર કરવા પ્રયત્ન કરે છે, એમને મદદ કરે છે, તેમ છતાં એમના મનમાં જરા પણ અભિમાન આવતું નથી. આવા જે સજ્જન છે એને ભક્ત કવિ શ્રી નરસિંહ મહેતા વૈષ્ણવજન કહે છે. હું આશા રાખું છું મિત્રો મારા દ્વારા જે સમજૂતી આપને આપવામાં આવી છે, આ મેન્ટર બુક્સ દ્વારા આપને જે આ સમજૂતી આપવામાં આવી છે એ આપને મદદરૂપ થશે, આપ સરળતાથી સમજી શકો અને આ જે આ પાઠ છે એ આપની અનુકૂળતાએ આપ જ્યારે પણ ઈચ્છો ત્યારે વારંવાર એને જોઈ શકો છો. આ પાઠના આધારે કેટલાક ઓબ્જેક્ટિવ હેતુલક્ષી પ્રશ્નો છે એ હવે પછી આપણે ટેસ્ટમાં લઈશું, તો આપણે ટેસ્ટ એટેન્ડ કરજો. આપણે જેટલી વખત એ ટેસ્ટ એટેન્ડ કરવી હોય એ આપણે એટેન્ડ કરી શકો છો અને આપનો આ પાઠ છે એ સરળતાથી સમજી શકો છો, જે આપને આવનારી પરીક્ષામાં મદદરૂપ થશે. થેન્ક યુ. આભાર.